વિચાર કરવાનો તમે નથી આયા તો કેવો જવાનો છે આપણે કોઈ વિચાર કર્યો નથી. બીજું કે આપણે પરમાત્માને કોલ કરીને આયા છીએ. આપણે દરેક હે પરમાત્મા તું મને છોડ, હું તારું અહોની ભજન કરી. પછી પરમાત્માએ તમને છોડાયા તો ખરા, પણ કે હું આ તું તે આપણે આખું પડી ગયું છે અંતર. આમાં લગભગ ભાગ્યે જ કોકને પરમાત્માની પડી છે, બાકી કોઈને આ જગતમાં કોઈને પડી નહીં. ભૌતિક સુખમાં છે, બીજું કશું જ નહીં. આના સિવાય કશું છે જ નહીં. ખરેખર જો પરમાત્માનું ભજન તમે જો કરશો ભાવથી તો તમારો આ જીવન સફળ થઈ જશે. નકે હતા એ ના માં નવી અને છેલ્લે ભૂંડડાનો તો અવતાર આવવાનો જ છે. લખી રાખજો, લખવું હોય તો. એમ ના સમજવાનું આ શિલ્લો મનુષ્ય શિલ્લો જ અવતાર છે. અને આમાં જો ભગવાનને તમે ભજી લેશો તમારું કોક કલ્યાણ થશે. ભગવાને કહે છે આ જગત મને ક્ષેત્રમાં બેઠું છે, મેં એનો જન્મ આલ્યો છે, હું એનું પોષણ કરું છું. તો એ મને અને ખરેખર જો તમારા હાથમાં ભગવાન આવી જાય ને, તમારે જેટલું કોમ કરાવું તમે બધું કરાવો. આ લખી નાખું, ટોકી વાત કહું છું. આ હું રોજી વાત કરતો નહીં, મારા જાત અનુભવની વાત કરું છું. કે હાથમાં આવ્યા છે વગર પૈસાનો આપણે મજૂર, એના ભાઈ બધું કરાવવાનું એવું નથી. ખરેખર આપણે આ નતું કૃષ્ણ ભગવાને કીધું કે આ સોનાની દ્વારિકા, આ જે સોનાની દ્વારિકા છે, જો સુધી છે નહીં જો હજી સોનાની છે. પછી આ તો રાખ થઈ જવાની છે અને કોઈને રહેવાનું નથી. આ જે થઈ ગયા બધા અવતારી પુરુષો થઈ ગયા, રોમ કૃષ્ણ રોમદેવ અવતારી પુરુષ કને કેવો એ તો પેલા આપણે વિચારવું પડશે. કારણ કે આ બોંદેથી દરમિયાન એ બધા જવાના અને નાથથી જે એનો અવતાર થયો છે ને એમને પરમાત્માના ધામમાં જવાના. એટલે તો કીધું છે કે નાદી પુરુષ અને ગુણને તમારે નાદી પુરુષ હશે ને એનો તમારે તો કોઈ ભલે હગો ભાઈ ના હોય પણ એ પરમાત્માનું ભજન ભેગા થઈ કરશે. અને જેનો બુંદનો નાતો હોય છે ને એ તમારા ઝઘડા ચાલુ રહે છે. અમુક બીજું મારું તારું હોય. અને જગત શના પાછળ પડી છે, વૈભવની પાછળ પડી છે, ધન દોલત ભેગું કરવા. હું તો એટલું જ પૂછું છું કે તમે જેના માટે મચી રહ્યા છો એ તમે ભોગવવા જવાના ખરા? ના, એ તમે નહીં ભોગવો. જે મેળવવા માટે તે તમે કર્મ કર્યા છે એ જ તમારે ભોગવવાના આવશે. ભાગલે લખવું હોય તો લખી નાખજો. તો પછી આ બધા કુટારા શના આપણે કરી રહ્યા છે. ખરેખર ગુરુ મહારાજે તો આપણને કેટલું બધું આપવાનું, કેટલું આપી દીધું છે, ના આપવાનું. અને આપણે ભગવાને કીધું છે કે મેં તમને આ જન્મ આપી દીધો એટલે મેં આ ધોઈ નાખ્યા. તમારે જે કરવું એ તમે કરી શકો છો. પણ કે ના, વિશ્વાસ જ નથી આવતો. આ ગુરુ ઉપર જ વિશ્વાસ નથી આવતો. બીજે વાત જ જો મા બાપ ઉપર તો ન આવે. પ્રગટ માત પિતા એ આપણા ગુરુ છે પ્રગટ. બીજે તમે ફોફા મારજો કદી જીવનની અંદર નહીં મેળ પડે. જો આપણે મા બાપના હગા ના હોય તો આપણે બીજા ઘણા હગા થવાના છે. હાલમાં હમણાં ભાદરવી પૂનમ આવી, તમારે જો વિચાર તો કરો કેટલું બધું આ. હું નંદન વંદન નથી કરતો, હું જે સત્ય વાત કરું છું. કારણ કે તમે જો જાશો એને માતાને ખબર છે કે આ બધા ઉઘરણી આવ્યા છે એટલે મારે મંદિરમાં રહેવા જેવું છે જ નહીં. આ બધા તો આવ્યા છે, આ બધા કહે મારે કહેવાય નહીં પણ ખૂબ માથે ના લેતા. એટલે કે આ બધા માગવા વાળા આવ્યા છે. એ વખત કોઈ માતાજી કે કોઈ મંદિરમાં રહેતું નહીં, એ તો જતા નથી. અને જો તમારા દર્શનનો ભાવ હોય તો કહેતો નથી, પણ આડા દિવસે જજો તો તમારે મૂર્તિને વ્યવસ્થિત દર્શન થાકી. ધક્કામાં કેટલાય. હમણાં હાલ જ અમારે એક કારીગર હતો ને, આ ગતરાણ બાજુ રહે છે, ભાઈ ક્યાં જતા કે હવે અંબાજી. કીધું અંબાજી જતા માતાએ તમને તો પાણી પાયું હતું.
કોઈ પૂછ્યું તું આવો બેટા કે ના, કે અમે અહીં મોદા પડ્યા. તમે કીધું સારું કહેવાય, તમે અહીં મોદા પડ્યા. ચમ ખરેખર આ જગત છે ને અધોગતિના માર્ગે ચાલ્યું છે. વિચારતું નહીં કે આ ક્યાં દશા શેડો, સમજીને કોઈ કરતા જ નથી. અને આ ભક્તિનો કોઈ ભાવ એવું નહીં. આવા હાદા હોય અમારા, આવા હાદા કોઈ લુગડા અમારા ઠેકાણા હોય એ તો કોઈ ગમતા નહીં. હમણાં મોટી મોટી ઝટાવણ, મોટી મોટી માળાઓ કરી કે તમારે તો નમન કેટલાય કરે અને તૂટી પડે. ખરેખર બહુ દુઃખની વાત છે. જેને તો જે સમજો સમજો, પણ મને તો એવું થાય છે ખરેખર આપણું મનુષ્ય શરીર મળ્યું છે અને આપણે આ ચેક વિક્રમ મહારાજ અમારે કહેતા આ ચેક આપણે મરતા મેઠામાં વટાઈ ગયા છીએ, વિચાર કરતા નથી. કારણ કે એક તો એ વિચાર કરાવવાનો કે સંગ બના કે સ્વભાવ બના. ભાઈ બાર હોય અંદર આવજો. સંગ બના કે સ્વભાવ બના. કારણ કે ખરેખર સંગ છે ને જલ્દી નથી લાગતો અને બીજો સંગ તરત લાગશે. હમણાં દારૂડિયા ભેગા બેસો તો તમે દારૂડિયો બનાવે છે, પણ અમારા ભગત ભેગા આવશે ને એ કદી રંગ નહીં લાગે. પણ કે આ કાઠું છે. એક બાદશાહ હતા ને બીરબલ હતા. એટલે બાદશાહ છે ને એક બિલાડી પાડેલી હતી અને બાદશાહ છે ને પુરાણ બેઠા બેઠા હોતે બિલાડીના માથા ઉપર જુઓ કરી અને કાયમ હોશે. એટલે બાદશાહને પૂછ્યું બીરબલે કે બાદશાહ સંગ બળા કે સ્વભાવ બળા? એટલે બાદશાહે કીધું કે સંગ બળા. બીરબલ કે ના, સંગ બળા નહીં, એને કરી બતાવવું પડશે. એટલે બીરબલ બહુ હોશિયારો બાદશાહ કરતો બાજુ. હા, એટલે ભય હતા ને તે ઊંધેડી હાથવી લાવી અને આમ રાખી લાવીને આવ્યા અને બરોબર એમનું ચાલુ કર્યું અને મનીભાઈ માથા ઉપર જીવો કરી બેઠા બેઠા. અને પેલા સુવાસ તો આવી જાય ને, એને સુવાસ તો આવી જાય. તમારે ખોટ વેરાય ને એટલે આપણે કીડિયાનું આમંત્રણ આપવાનું ના હોય, કીડિયાનું આમંત્રણ આપવાનું ના હોય તો આવી જાય. એ તો પેલા ઉપર પૂરણ વાંચે અને ચાલુ કર્યું અને અમને હાથવી જેડી ખાતી કરી બિલાડી ભાઈ મારી જ દો અને પકડી લીધું. કારણ કે જો આખી જિંદગી આપણે ભગતનો આ ભજનનો બે હતા હોય તો આપણો સ્વભાવ ના બતાય, સંગ લાગવું જોઈએ. અને સંગ લગાડો તો હારો લગાડજો અને રંગે હારો લગાડજો તો કોમો આવશે. આપણે વધારે તો બોલતા નથી. અમારે ગોડારો ને ભૈલાલભાઈ મહારાજ છે અને ખરેખર હમણાં આપણે અહીંયા કનુભાઈને તો ભજન તો શું ગાનું ભજન હતું તમારું ભજન હતું. એક તો આપણે ભજન કરો એનો નિયમ હોવો જોઈએ. કારણ કે કોઈને એલર્જી ના થવી જોઈએ. એ દિવસે મેં જોયું ઘણા અમુક ટાઈમ થયો ને એટલે પછી ખેડવા મળ્યા. પછી આપણા સમય ઉપર આપણે હેડીએ ને એટલે પછી જો આ બધા બાવા નથી, બધા ધંધાવાળા થઈ અને મર્યાદા હોવી જોઈએ, સમય હોવો જોઈએ. અને ઘણા ત્યાં બોલો અરે ભાઈ બોલવાનું તો બધી વાત છે, બોલવાનું એમને આપણે જે સમય આપીએ 10-15 મિનિટ એટલા બોલવો. અને બોલવું હોય તો એટલા ઘેર બોલને આપણે ક્યાં ના પાડીએ છીએ. મારે બોલવું, મારા ઘેર હું બોલું તો જો ચોખ્ખી વાત કરું છું. તમારે જેવા કે બોલો અરે હાડા પર 1 વાગે પણ આ બધા હોય એના છોકરાને નિહાળ મોકલવાનું હોય ના હોય. બધું ભક્તિ એવી કરો કે તમારે કોઈ નુકસાન ના થાય એવી ભક્તિ કરો, સમજીને ભક્તિ કરો. આ બાવા નથી બધા, આ બધા સંસારી છે. સંસારીઓની ભક્તિ કરવાની છે. અને બાવા જા નહીં તો જ્યાં પાછા ફેરવાય આવે છે માગવા, આ જગતમાં માગવા આવે છે. તો શું કરવા તમે બાવા ચાહતા એમ કહું છું. તો હવે હતા હું ખોટા હતા કે ક્યાં એટલે ફરજ પડે. હું વધારે કહેતો નથી. જે 10 મિનિટ 15 મિનિટમાં આપણું આ બધું
પૂરું કરવાનું એવું રાખવાનું. વધારે આપણે થોડી ચીકણું કરવાનું નહીં. જેટલું બને એટલું ટૂંકમાં શોર્ટમાં આપણે 10 મિનિટ કે 15 મિનિટનું આપણું